નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે સૌ જાણીએ છીએ કે આ 26/4/2025ના રોજ PSC વાળા એટલે કે ધોરણ 6ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા આવી રહી છે. તો તે પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ઉપયોગી થઈ શકે તે માટે આપણે 4 ભાગ બહાર પાડ્યા છે. એમાંનો આજનો પહેલો ભાગ કે એમાં 50 પ્રશ્નો આપણે જોવાના છે જે ગુજરાતી ભાષાના છે કે જે 50 પ્રશ્નો વિદ્યાર્થીઓને પેપરમાં પણ પૂછાવાના છે. ત્યારબાદ 50 માર્કનું સામાન્ય જ્ઞાન આવશે, તો એનો આપણો ભાગ નંબર 2. 50 માર્કનું સૌની આસપાસ એટલે કે પર્યાવરણનું આવશે, તો એનો આપણો ભાગ નંબર 3. અને 50 માર્કનું અંક ગણિત, તો એનો આપણો ભાગ નંબર 4. જે PSCના પેપરમાં આજે 200 માર્કના જે 50-50ના ગુણભારને આધારિત જે પ્રશ્નો પૂછાય છે તે માટેના આપણે એવા 4 ભાગ છે એ આપણે પણ આપણી ચેનલ ઉપર મૂકવાના છે કે જેથી કરીને IMP પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને આપણે બધીથી વીણી અને આપણી PPTની અંદરમાં મૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ છેલ્લું રિવિઝન તમે કહી શકો, કેમ કે હવે તમે ફરીથી પૂરેપૂરું પાછું રિવિઝન કરી શકવાના નથી. એક તો તમારી વાર્ષિક પરીક્ષા ચાલુ છે, તો એટલો તમને ટાઈમ મળશે નહીં. એટલા માટે વિદ્યાર્થીઓ આ છેલ્લું રિવિઝન સમજીને આપણા 4 ભાગ આપણે મૂકવાના છે યુટ્યુબની અંદરમાં. એક 19 તારીખે, 21 તારીખે, 23 તારીખે અને 25 તારીખે. તો આ 4 ભાગ જોઈ લેશો ને વિદ્યાર્થી મિત્રો, એટલે મોસ્ટ ઓફ તમારું રિવિઝન છે વિદ્યાર્થી મિત્રો પૂરું થશે એટલી હું આશા રાખીશ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર હજી જો તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે તમારો સપોર્ટ હશે વિદ્યાર્થી મિત્રો તો આવા અવનવા વિડીયો છે તમારા માટે આપણે બનાવતા રહેશું. તો જોઈએ આજનો ભાગ નંબર 1, ગુજરાતીના 50 પ્રશ્નો. કે આ વિદ્યાર્થી મિત્રો ગુજરાતીના 50 પ્રશ્નો કે આજે આપણે એક લેક્ચરમાં જોવાના છે. જોઈ હવે આ જે ગુજરાતી છે ને વિદ્યાર્થી મિત્રો એ તમારું ધોરણ 3, 4, 5નું છે. જે કલરવ, કલસોર, કેકારવ એવા જે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકો છે એમાંથી છે. તો એ જે તમારા 50 માર્ક છે એ તમારે ગુજરાતી સંપૂર્ણ રિવિઝન ન કરવું પડે એટલા માટે મેં રિવિઝન કરીને IMP પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારા માટે કાઢ્યા છે. એમાં ગ્રામરના પ્રશ્નો આવી ગયા, પાઠને આધારિત પ્રશ્નો આવી ગયા, તમામ જે પૂછી શકાય તેવા પ્રશ્નોને આપણે વણી લીધા છે. તો આજે 50 પ્રશ્નોની આજે આપણે એક જ લેક્ચરની અંદરમાં વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવવાના છે. તો વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો જોઈએ આપણે સૌ પ્રથમ આપણને પ્રશ્ન આપ્યો છે કે જીગર જોશી કવિનું તખલ્લુસ જણાવો. તખલ્લુસ એટલે કે એનું ઉપનામ જણાવો. આ તમારા જે પાઠ્યપુસ્તકમાંથી જ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે કોઈ બહારથી આપણે પ્રશ્નો લીધેલા નથી. શિષ્યવૃત્તિની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, પણ છે તો ક્યાં વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકના અને તમે ભણેલા પ્રશ્નો જ વિદ્યાર્થી મિત્રો છે. તો બેફામ, ચકોર, સ્નેહરશ્મિ કે પ્રેમ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણે જીગર જોશી છે તેનું ઉપનામ છે એ છે પ્રેમ. કયું છે વિદ્યાર્થી મિત્રો? પ્રેમ છે એના ઉપનામ એટલે કે તખલ્લુસથી તે ઓળખાય છે. ત્યારબાદ તડકો વાર્તાના લેખક કોણ છે? જે આપણે તડકો છે જે તમારી વાર્તા છે એક આપેલી છે એની અંદરમાં તમારા ગુજરાતીમાં, એમાં તડકો વાર્તાના લેખક કોણ છે? 2024માં પૂછાયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઓફ પ્રશ્નો છે એ પરીક્ષાની અંદરમાં પૂછાયેલા છે અને અમુક પ્રશ્નો એવા પણ છે કે જે પરીક્ષાની અંદરમાં પૂછાયેલા નથી પણ પૂછી શકાય એવા પ્રશ્નો આપણે લીધેલા છે. તો તડકો વાર્તાના લેખક કોણ છે? તો એમાં A. પન્નાબેન શાહ, B. યશવંતભાઈ મહેતા, C. જય ભીખુ કે D. ચીનુ મોદી. તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે D. ચીનુ મોદી. કોણ આવશે? ચીનુ મોદી. તો એ જવાબ છે એ તમારો D જવાબ આવશે, ચીનુ મોદી. કેમ કે ચીનુ મોદીએ છે એ તડકો નામનું જે વાર્તા છે એ એણે લખેલી છે. ત્યારબાદ વાર્તાના રચયિતા કોણ છે? વાર્તા છે વાર્તાના રચયિતા. જેમ આપણે કાવ્યના રચયિતા હોય, પાઠના રચયિતા હોય, એમાં વાર્તાના રચયિતા કોને કહેવાય? તો તમને ખબર છે, જો વાર્તાના લેખક, તો અહીંયા વાર્તાના રચયિતા. તો રચયિતાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? લેખક. શું કહેવાય? લેખક છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ કવિ છે તો કાવ્ય લખનાર, ગાયક હોય તો કાવ્ય ગાનાર, ગીત ગાનાર. તો આ બધા પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો તમને પૂછી શકાય. ત્યારબાદ
નીચેનામાંથી ક્યુ કાવ્ય નથી? ક્યુ છે એ કાવ્ય નથી. હવે આપણે જોવાના છે કે 3 છે ને એ કાવ્ય છે, જ્યારે 1 છે એ એમાંનું કાવ્ય નથી. એવું કાવ્ય નથી એ ક્યુ છે વિદ્યાર્થી મિત્રો, એ જોવાનું છે. તો મારે પૂછવા છે 1-2 સવાલ, તો આ કાવ્ય છે. કલાકારની ઢીંગલી, લક્ષ્મણ જેવો ભાઈ, સપના રે સપના. તો વિદ્યાર્થી મિત્રો મારે પૂછવા છે 1-2 સવાલ એ કાવ્ય છે. લક્ષ્મણ જેવો ભાઈ એ પણ એક કાવ્ય છે, અને સપના રે સપના એ પણ એક કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો. પણ કલાકારની ઢીંગલી એ કાવ્ય નથી. એટલે જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? બી, કલાકારની ઢીંગલી. ત્યારબાદ મૂછાળી માં, બસ શબ્દ ખાલી આવે મૂછાળી માં એટલે તમારે વિકલ્પો પણ વાંચવાની જરૂર ન પડે વિદ્યાર્થી મિત્રો. કેમ કે મૂછાળી માં તરીકે કોણ જાણીતું છે? તો કે સાહેબ ગીજુભાઈ બધેકા. તો ગીજુભાઈ બધેકા, રમણભાઈ નીલકંઠ, ગોવર્ધનરાય ત્રિપાઠી, ઝવેરચંદ મેઘાણી કે ગીજુભાઈ બધેકા? તો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ગીજુભાઈ બધેકા. જો ઝવેરચંદ મેઘાણી તમને પૂછે તો એ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે. શું છે? રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે. પણ ગીજુભાઈ બધેકા એટલે કે મૂછાળી માં. શું થશે વિદ્યાર્થી મિત્રો? મૂછાળી માં. ત્યારબાદ ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા. ઝાડવા હોય અને વેલા હોય, એના જે પાંદડાથી થયેલી જે ઘટા, જે આમ આપણે એમ કહીએ કે ઘટાદાર જે વૃક્ષ બન્યું છે, એવી જે ઘટા છે એના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો છે? 2024ની અંદરનો પ્રશ્ન છે. મંજરી કહેવાય, વલ્લરી કહેવાય, કુંજ કહેવાય કે વેલ કહેવાય? તો જો વેલ એટલે તો તમને ખબર છે કે સાહેબ વેલા હોય, આપણે ચડાવ્યા હોય એને વેલ કહેવામાં આવે. આપણે નાગર વેલના પાન કેમ કહીએ તો એ વેલ કહેવાય. પણ સાહેબ ઝાડ છે અને વેલાના પાંદડાથી એનાથી થયેલી ઘટા છે, તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને કહેવાય કુંજ. શું કહેવાય? કુંજ છે એ શબ્દ એના માટે વપરાય છે. એટલે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, કુંજ. કયો આવશે? કુંજ. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. તમને એમ કીધું છે કે હોડી ચલાવવાનું લાકડું, તો એને શું કહેવાય? સઢ, હલેસું, કમાન કે તરાપો? તો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એને કહેવાય હલેસું. કયું કહેવાય? એને હલેસું. અમે જ્યારે 12મામાં અને જ્યારે હતા ત્યારે ગુજરાતીમાં આવતું કે મોટા હલેસા તું માર, મારે જાવું મધ દરિયાને પાર. તો એ હલેસા, હલેસા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે હોડી ચલાવવાનું જે લાકડું છે એ લાકડાને શું કહેવામાં આવે? હલેસું કહેવામાં આવે. ત્યારબાદ શેરડીમાંથી રસ કાઢવા વપરાતું સાધન માટે વપરાતો શબ્દ. શેરડીમાંથી આપણે જે રસ કાઢીએ છીએ તો એ રસ કાઢવા માટે એવું કયું સાધન છે કે જેનો ઉપયોગ થાય છે? તો એ આપણા ગામડાના છોકરાને બધાને ખબર જ હોય. જોઈએ તો કે એક થ્રેસર, તો કે સાહેબ થ્રેસર નો આવે, એ આપણે અનાજ બાજરોને કાઢવા માટે થ્રેસર જોઈએ. સુગર કેન, તો સુગર કેન એટલે તો શું થયું? તો કે સાહેબ શેરડીને અંગ્રેજીમાં સુગર કેન કહેવાય. શું કહેવાય? સુગર કેન. પછી જે કટર, તો કે સાહેબ કટર તો આપણે ઘઉં કાઢવાનું હોય. શું હોય? ઘઉં કાઢવા માટે. તો શેરડીમાંથી રસ કાઢવા માટે આવે છે તો કે સીચુડો. કોણ આવશે? સીચુડો છે કે એ ઘઉં આપણે શેરડીમાંથી રસ કાઢવા માટે વપરાય છે. તો શેરડીમાંથી રસ કાઢવા માટે કોણ આવશે? તો કે જવાબ આવશે તમારો ડી. કયો જવાબ આવશે? ડી. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. છોકરાને સંભાળવા રાખેલી બાઈ 2024. એવું ન હોય કે છોકરાને સંભાળવા રાખેલી બાઈ તો કે છોકરાની મમ્મી. એ એવું નથી કે એની જ એક ફરજ છે. છોકરાને સંભાળવા એ એની જ એક ફરજ છે એવું નથી. પણ આની અંદરમાં પ્રશ્ન સમજો વિદ્યાર્થી મિત્રો. શું કીધો છે કે છોકરાને સંભાળવા રાખેલી બાઈ. છોકરાને જે સંભાળવા માટે જે એક આપણે બાઈ તરીકે જેને રાખવામાં આવે છે તેને શું કહેવાય? આયા, દાદી, નાની કે સાસુ? તો એને શું કહેવાય? તો કે સાહેબ એને કહેવાય આયા. શું કહેવામાં આવે? આયા તરીકે તેને ઓળખવામાં આવે છે. આજનો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દની રીત કઈ જોડ ખોટી છે? 2024માં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે આપણે ખોટી જોડ જોવાની છે વિદ્યાર્થી મિત્રો. શું જોવાની છે? કઈ છે એ ખોટી જોડ છે? પેલું દોરાની જુડી, તો એને લચ્છી.
નવાઈ ઉપજાવે એવું તો એને ફાંકડું, બધાથી જુદું અનોખું, એ આપણને ખબર છે કે સાહેબ આ તો મને ખબર છે કે બધાથી જુદું હોય ને એને અનોખું કહેવાય. કેવું કહેવાય? અનોખું એને કહેવામાં આવે. નિયમ પ્રમાણે તો વિધિવત, સાહેબ એ પણ સાચું છે કે વિધિવત, કે ભાઈ ગોર બાપા એમ કહેતા હોય કે જે વિધિવત જે કરવું પડે એ કરવું જ પડે, તો એ નિયમ પ્રમાણે વિધિવત છે. રેડી? તો કા જવાબ બી આવશે ને કા જવાબ બી આવશે. જો લાઈવ હોત ને વિદ્યાર્થી મિત્રો, હું તમને આવો પ્રશ્ન કરત, અમિતાભ બચ્ચનના શબ્દોમાં 7 કરોડનો પ્રશ્ન અને 50% લાઇફલાઇનનો આપણે ઉપયોગ કરી શકત, પણ લાઈવ લેક્ચર નથી વિદ્યાર્થી મિત્રો, એટલા માટે મૂંઝાવવાની જરૂર નથી. કઈ આવશે? તો કે નવાઈ ઉપજાવે તેવું એને ફાંકડું કહેવામાં આવે. દોરાની જુડી છે એને લચ્છી જ કહેવામાં આવે છે. પણ જવાબ આવશે તમારો નવાઈ ઉપજાવે એવું. આપણને આમ નવાઈ લાગે તો એને ફાંકડું તરીકે ઓળખવામાં આવતો નથી. ત્યારબાદ કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે ને 2024નો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો જોજો, તકલાદી એટલે શું? પહેલા તો એ આપણને ખબર હોવી જોઈએ. તો તકલાદી એટલે કેવું? તો કે આમ હલકી વસ્તુ. શું થશે વિદ્યાર્થી મિત્રો? હલકી વસ્તુ. કેવી આવશે? હલકી વસ્તુ. આમ નબળી વસ્તુ. કેવી વસ્તુ? નબળી વસ્તુને તકલાદી કહેવામાં આવે છે. તો જોઈએ, આ માપપટ્ટી બહુ તકલાદી છે, પછાડો તો પણ તૂટતી નથી. તો જો માપપટ્ટી બહુ મજબૂત છે. કેવી છે ભાઈ? બહુ તકલાદી છે કે પછાડો તો પણ તૂટતી નથી. તો તૂટે નહીં ને એ મજબૂત હોય તો એ તો સારું કહેવાય, તો એને તકલાદી કહેવાય નહીં. મને તક મળી અને હું લાદી પર જઈ બેઠો એટલો હું તકલાદી કહેવાય. તો એવું કંઈ નથી કે હું લાદી ઉપર બેઠો તો એને કહેવાય તકલાદી, કે લાદી ઉપર બેઠો એટલે એને તકલાદી, એવું શબ્દ આવશે નહીં. આ માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે. જો આવી કે સાહેબ માપપટ્ટી છે ને એ કેવી છે? તો કે તકલાદી છે. તકલાદી એટલે કે હલકી છે, એટલે વારે ઘડીએ તૂટી જાય છે. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. કયો જવાબ આવશે? સી જવાબ છે આવશે. પણ ડી જોવો ખાલી. આપણે તકલાદી વસ્તુઓ ખરીદીએ તો વારંવાર ખરીદવી ન પડે. તકલાદી વસ્તુ ખરીદો તો વારંવાર ખરીદવી પડે. કેમ કે તકલાદી વસ્તુ એટલે કેવી છે? તો કે સાહેબ હલકી વસ્તુઓ છે કે જે તમારે તૂટી જાય છે, એટલે વારે ઘડીએ તેને તમારે ખરીદવી પડે છે. એટલે જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે સી. કયો આવશે? સી જવાબ છે એ તમારો આવશે. ત્યારબાદ ફોટો પાડું કાવ્યના કવિ કોણ છે? ફોટો પાડું કાવ્યના કવિ કોણ છે? 2024ની અંદરમાં પૂછાયેલો પ્રશ્ન છે. તેમાં એ ખોડાભાઈ પટેલ, બી સુરેશ દલાલ, સી કૃષ્ણ દવે અને ડી ઝીણાભાઈ દેસાઈ એટલે કે સ્નેહરશ્મિ. તો કોણ આવશે એમાં? ફોટો પાડું તો ખોડાભાઈ પટેલ. કોણ આવશે? ફોટો પાડું એના જે કવિ છે એ કોણ છે? ખોડાભાઈ પટેલ. આ જોજો વિદ્યાર્થી મિત્રો, પાઠની અનુક્રમણિકા એક વખત વાંચી લેવી, કેમ કે અનુક્રમણિકામાંથી પ્રશ્નો 1-2 પ્રશ્નો છે આરામથી પૂછાય છે. 1-2 નહીં, હું તો એમ કહીશ 4-5 પ્રશ્નો છે કે જે અનુક્રમણિકામાંથી જ પૂછાય છે. જોઈ આગળ, કવિતાઓ કોણ રચે? કવિતાના રચયિતા કોણ છે? લેખક, લહિયો, કવિ, શિક્ષક. 2015નો પ્રશ્ન છે, બહુ જૂનો પ્રશ્ન છે, 2015માં પૂછાયેલો છે. હવે કવિતાના લેખક કહેવાય, લહિયો કહેવાય, કવિ કહેવાય કે શિક્ષક? તો સાહેબ એને કહેવાય કવિ. શું કહેવાય? કવિતાઓ કોણ રચે? તો એને કહેવાય કવિ. જો અહીંયા આવ્યા કાવ્યના કવિ, તો સાહેબ કવિતા હોય તો એને શું કહેવાય? કવિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હાથના કર્યા હૈયે વાગ્યા. આવું આ પછી આપણે છે ને બહુ ગીત સાંભળીએ, જીગાના ગીત સાંભળીને છોકરાને હવે આ કહેવત આવી હશે ને તો અમારે અડધા કાર્તિકભાઈને એમ હસવું આવી ગયું હશે કે હાથના કર્યા હૈયે વાગ્યા. રેડી? આ જે જીગાનું ફેમસ ગીત છે. રેડી? પણ એને આપણે જીગાને ઘડીક સાઈડમાં મૂકી દઈએ. પણ હાથના કર્યા હૈયે વાગ્યા સાથે નીચેના પૈકી શું લાગુ પડે? 2024નો પ્રશ્ન. એ ખાડો ખોદે તે પડે, ઝાઝા હાથ રણિયામણા, એક હાથે તાલી ન પડે, દુખે પેટ કૂટે માથું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે શું છે? હાથના કર્યા હૈયે વાગ્યા એટલે આપણે જે વસ્તુ બીજા માટે જે કરેલી હતી એ આપણને લાગુ પડી. આ વસ્તુ થાય એટલે આપણને લાગુ પડે એટલે કોણ આવશે? તો કે સાહેબ ખાડો ખોદે તે પડે. ખાડો આપણે કોઈ બીજા માટે ખોદો પણ એમાં પડ્યા તો આપણે, એટલે હાથના કર્યા આપણા હાથે કરેલા આપણને જ લાગ્યા, એટલે હાથના કર્યા હૈયે વાગ્યા. એટલે એના જેવો મિનિંગ ધરાવતી કહેવત થાય ખાડો ખોદે તે પડે.
રાજા હાથ રણિયામણા એટલે તો શું થાય કે કોઈ એક કામને કરવા માટે એક વ્યક્તિ કરતાં ઘણા બધા વ્યક્તિઓ હોય તો એ કામ ફટાફટ થાય. એક હાથે તાલી ન પડે એટલે કે હું ને કોઈ બીજો ભાઈ બંધ હોય અમે બે બાંધ્યા હોય અથવા તો તમે બે દોસ્તારો બાંધ્યા હોય તો એમાં એક મિત્રનો વાંક ન હોય, બેયનો વાંક હોય. કેમ કે એક હાથે તાળી પડે નહીં, કેમ કે એ મિત્રએ તમને કંઈ કીધું હશે તો જ તમે એની સાથે બાંધ્યા હશો. તો એ પ્રમાણેનો અર્થ થાય. દુખે પેટ કૂટે માથું, કહેવાનું છે બીજી વસ્તુ, કેવું છે કાંઈક પણ રડે છે કાંઈક કહી શકતો નથી, તો એને કહેવાય દુખે પેટ કૂટે માથું. આ તમે એને આટલું બધું વજન ઉચકવા ન કહો, બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી. ઘાટા અક્ષરે લખેલું શું સૂચવે છે? 2024નો પ્રશ્ન છે. હજી દૂધ તો સુકાયું નથી, આ અર્થ છે. આ વસ્તુ એના માટે શું કહેવા માગે છે એ જોઈએ આપણે, કે તમે એને આટલું બધું વજન ઉચકવા ન કહો, બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી. તો મોંમાંથી દૂધની સુગંધ આવે છે, હોઠ ઉપર દૂધની મૂછ દેખાય છે, તે હજી નાનો છે કે ડી દૂધવાળું મોં ધોયા પછી ઉચકશે? તો એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે એ હજી નાનો છે. કેવું આવશે? તે હજી નાનો છે, કે એ નાનો છે. તમે એને એટલું બધું ભારી કામ તમે ઉપાડવા માટે આપો તો એ ભારી કામ એ કરી શકવાનો નથી. એટલા માટે એના માટેનો શબ્દ છે કે હજી દૂધ તો સુકાયું નથી, એટલે કે હજી નાનો છે. કેવું છે? નાનો છે. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. કયો જવાબ આવશે? સી જવાબ છે એ આવશે. ત્યારબાદ સાચી જોડણી. જો વિદ્યાર્થી મિત્રો આ આખી પીપીટી છે ને 2024, 2024, 2024 અને 2024, એમાં જો વિદ્યાર્થી મિત્રો જોડણીના પ્રશ્નો વધારે પૂછાણા છે. 4 થી 5 પ્રશ્નો છે કે તમને જોડણીના 2024ના જ પેપરમાં તમને પૂછાઈ ગયા છે. એમાં જો સાચી જોડણી જણાવો તો સુપર્ણખા, સુપર્ણખા, સુપર્ણખા કે સુરપણખા, તો એમાંથી કયો છે એ સાચી જોડણી ધરાવે છે? તો સાહેબ સસલાનો સ તો આવશે નહીં. ત્યારબાદ તો કે સાહેબ શીશીનો સ આવશે, આ પાકું છે. કાં તો સી જવાબ આવશે અને કા વિદ્યાર્થી મિત્રો ડી જવાબ આવશે, આ સસલાના સ વાળો આવશે નહીં. પણ સાહેબ રસવાઈ નહીં આવે, કોણ આવશે? દીર્ઘાય આવશે. એટલે જવાબ આવશે બી. કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? બી જવાબ છે એ તમારી સાચી જોડણી દર્શાવે છે. ત્યારબાદ ખોટી જોડણી કઈ છે? આમાં જેમ તમને સાચી જોડણી પૂછી છે એમ તમને ખોટી જોડણી. પ્રવીણ, દિવાલ, ઢીંગલી, પ્લાસ્ટિક. તો સાહેબ પ્લાસ્ટિક તો સાચું છે, ઢીંગલી પણ સાચું છે, સાહેબ દિવાલે સાચું છે, પણ સાહેબ પ્રવીણ છે એ ખોટું છે. કેમ કે પ્રવીણ છે કે સાહેબ પ્રવીણ છે એ આ રીતે લખવામાં આવશે. આ વી છે એ રસવાઈ ન આવે સાહેબ, દીર્ઘાય આવશે. શું આવશે? દીર્ઘાય આવે છે. ત્યારબાદ બીજો સાચી જોડણી કઈ છે? એમાં હુપાહુપ શબ્દ જોવાનો છે. શું જોવાનો છે? હુપાહુપ. તો હુપાહુપ શબ્દમાં વિદ્યાર્થી મિત્રો શું થશે? તો કે સાહેબ હુપાહુપ શબ્દ આપણે જે ઉતારીએ તો સાહેબ આવી રીતે હુપાહુપ શબ્દ લખવામાં આવે કે આ જે હુ છે ને, હુ એ બંને છે દીર્ઘાય હોય. કેવો હોય? બંને શબ્દો છે એવા હુ છે એ બંને દીર્ઘાય હોય તેવો. તો હુપાહુપ તો કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? બી જવાબ. કેમ કે એમાં બંનેમાં છે કે હુ છે એ કયો આવશે? દીર્ઘાય આવે છે. ત્યારબાદ પાછો ખોટી જોડણી હોય તેવો કયો શબ્દ છે? ઓફિસર. પ્રોગ્રામ તો પ્રોગ્રામ તો સાચો છે. રોબોટિક તો રોબોટિક એ સાચો છે. ડિટર્જન્ટ તો ડિટર્જન્ટ એ સાચો છે. તો સાહેબ ઓફિસર એ સાચો જ લાગે છે. ઓફિસર ક્યાં ખોટો છે? પણ ઓફિસર ખોટો છે. કઈ રીતે? તો કે અહીં ઓ છે, ઓ એ આ રીતે તમારે ઓ આવશે. કઈ રીતે આવશે? ઓ છે એ આવી રીતે આવશે. એટલે ઓફિસર છે એ પ્રશ્ન તમારો ખોટો છે. શુદ્ધ શબ્દ કયો છે? અશુદ્ધ શબ્દ કયો છે? તો કે કનિષ્ઠ, જલ્દી, ખાતરી, ઉર્જા. તો સાહેબ એમાં જોવાના છે કે જો સાહેબ જલ્દી, પછી ખાતરી અને ઉર્જા, આ ત્રણેય શબ્દો વિદ્યાર્થી મિત્રો શુદ્ધ શબ્દો છે. જ્યારે કનિષ્ઠ,
કનિષ્ઠ, શું છે કનિષ્ઠ શબ્દ છે એ છે તમારો કેવો શબ્દ છે? તો કે સાહેબ એ અશુદ્ધ શબ્દ છે. કેવો શબ્દ છે? અશુદ્ધ શબ્દ છે. તો આ શુદ્ધ અને અશુદ્ધનું પણ તમને પીએસસીની અંદરમાં ક્લિયર બધી માહિતી આપેલી છે. એની અંદરમાં ઘણા બધા ઉદાહરણો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. એ એક વખત એમાં નજર તમારે ફેરવી લેવી, કેમ કે એકાદો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એવો તમને પૂછાઈ જતો હોય છે. ત્યારબાદ ચટપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? 2024ના મોસ્ટ ઓફ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે લીધેલા છે. 2024ના પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફ આપણે ગયા વખતેના પેપરને આપણે ટાર્ગેટ વધારે કર્યું છે. જો ચટપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો અણગમો થવો, અણગમો એટલે તો ગમવું નહીં એવો થાય. તાલાવેલી થવી, ખૂબ ખુશ થવું, આમ ખુશ થઈ જાઓ તમે. ફજેતી થવી, શું થવી? ફજેતી થવી એટલે કે કોઈક વાતમાંથી તમારી છે કે ઇજ્જત થોડી ઘણી ઓછી થઈ જતી હોય તો એને ફજેતી થવી કહેવાય. તો સાહેબ ચટપટી થવી એટલે અર્થ થાય છે તાલાવેલી થવી. શું થવી? તાલાવેલી. આમ અત્યારે ઉનાળામાં છે કે જ્યારે આમ ખાખડીને જોવ એટલે આમ ચટપટી થવા માંડે, આમ જીભ છે એટલે આપણને આમ ખાવાની ઈચ્છા થવા માંડે, એને તાલાવેલી થઈ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તાલાવેલી થઈ કહેવાય. ત્યારબાદ સામયું કરવું. શું કરવું વિદ્યાર્થી મિત્રો? સામયું કરવું. આપણી ગામડી ભાષામાં, ગામઠી ભાષામાં હામયું કરવું એમ કે. શું કે? હામયું કરવાનું છે. જો વરરાજા આવ્યા છે હવે એનું હામયું કરવા જવાનું છે. તો હામયું કરવું એટલે શું? સામે મળવું, સામે લડવા તૈયાર થવું કે હાલો વરરાજા આવે હવે કાઢો તલવારો, સામે છે એ બાંધવું છે, એવું થાય. મોટા કે મહત્વના માણસોનું વાજતે ગાજતે સ્વાગત કરવું. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી. આપણે આપણા ગામની અંદરમાં કોઈ આર્મીમાંથી કે રિટાયર્ડ થઈને આવ્યા હોય તો એનું આપણે છે એ સામયું કરીએ છીએ કે આપણે ડીજે વગાડી અને બેન્ડ પાર્ટીને એની સાથે આપણે નાચતા ગાજતા છે કે એને લાવીએ છીએ. કેમ કે આખું જે એને જિંદગીના પોતાના વર્ષો છે એણે દેશની સેવા માટે એણે જે વિતાવ્યા હોય છે તો એનું આપણે સામયું કરવાનું છે. તો મોટા વ્યક્તિ અથવા તો મહત્વના જે વ્યક્તિઓ છે તેનું જે આપણે વાજતે ગાજતે જે સ્વાગત કરવામાં આવે છે તેને સામયું કહેવામાં આવે છે. સફાઈ આપવી. શું આપવી? સફાઈ આપવી. આવું મારા રોજ 2-3 વિદ્યાર્થીઓ એવા હોય કે જે મને સફાઈ આપતા હોય. શું આપતા હોય? સફાઈ આપતા હોય. હવે શું છે એ જો. હાર કબૂલ કરવી, કંટાળવું, ખુલાસો કરવો કે ન્યાય માગવો. તો સફાઈ આપી એટલે હું એમ કહું વિદ્યાર્થી મિત્રોને કે તારે લેસન કેમ નથી થયું? સાહેબ મારે લેસન થઈ ગયું હતું પણ એમાં શું છે મારો નાનો ભાઈ છે ને તો એણે મારી બુકનું પન્નું ફાડી નાખ્યું સાહેબ, એટલા માટે મને આમ થયું હતું. હવે બીજી વખત હું એનીથી બુક આમ રાખીને. તો એવા જ્યારે એ પ્રશ્નો જ્યારે જે કરે છે ને, જવાબો આપે છે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે એ સફાઈ આપે છે. શું કરે છે? સફાઈ. કેમ કે એટલા માટે એને કહેવામાં આવે ખુલાસો કરવો. એ ખુલાસો કરે છે, સફાઈ આપે છે. શું આપે છે? સફાઈ આપવી એટલે કે ખુલાસો કરવો એવો અર્થ વિદ્યાર્થી મિત્રો થાય. ત્યારબાદ વિચાર ઝબકવો. શું ઝબકવો? વિચાર ઝબકવો. રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? વિચાર ઝબકવો એટલે વિદ્યાર્થીને હજુ હું ફૂટપટ્ટી લઈને મારવા જતો જોઈએ કે કેમ લેસન નથી થયું, ફૂટપટ્ટી લઈને મારવા જતો હોય ને એને તરત કંઈક આઈડિયા સૂજી જાય કે સાહેબને આ બાનું બનાવી દો. તો એ જે તરત જે આઈડિયા સૂજે છે તેને કહેવાય વિચાર ઝબકવો. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વિચાર ઝબકવો. તો ચમકી જવું, શોધખોળ કરવી, તાલાવેલી થવી કે યુક્તિ સૂઝવી. તો શું થાય વિદ્યાર્થી મિત્રો? યુક્તિ સૂઝે. શું થાય? યુક્તિ. કે આગળ સાહેબને કહી દો કે સાહેબ મને પેટમાં દુખતું હતું એટલે લેસન નથી થયું, તો એવી રીતે બહાનું કરી દે. હવે તો તમારા મિત્રને પૂછો સાહેબ અમે બે સાથે જ લખતા હતા. તો આવી રીતે જે કંઈ પણ બહાનું બનાવે છે એવું તાત્કાલિક જે વિચાર આવી જાય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? યુક્તિ સૂઝવી. શું કહેવાય? યુક્તિ સૂઝવી. ત્યારબાદ અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? 2024માં પ્રશ્ન પૂછાઈ ગયો કે જે 4 શબ્દો તમને આપેલા છે એમાંથી એક શબ્દનો અર્થ છે ને એ બીજા 3થી જુદો પડે છે. એ જુદો પડતો શબ્દ એવો કયો છે? જો એ મુશ્કેલ, બી રંજ, સી ખેદ અને ડી દુઃખ. તો સાહેબ આમ જોવા જાવ ને તો આ ત્રણેય શબ્દો છે ને એ એક સમાન છે કે મને રંજ છે, મને ખેદ છે, મને દુઃખ છે કે ભાઈ તું છે કે 1 માર્ક માટે મેરિટમાં રહી ગયો એનું મને દુઃખ છે.
એનું મને ખેદ છે, એનું મને રંજ છે. તો એવી રીતે આ ત્રણેય શબ્દો છે એ સમાનાર્થી શબ્દોની રીતે તમે એને વાપરી શકો છો, પણ મુશ્કેલ છે એને વાપરી શકાય નહીં. એટલે જવાબ છે આ ચારમાંથી કોણ અલગ પડશે વિદ્યાર્થી મિત્રો? મુશ્કેલ અલગ પડે. કોણ પડે છે? મુશ્કેલ છે એ અલગ પડે છે. બીજું છે અભિલાષા. શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે? હવે પહેલા તો એ તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અભિલાષા એટલે શું. તો અભિલાષા એટલે શું? તો કે સાહેબ એવું નાનપણથી જ એવી કોઈ પણ ઈચ્છા હોય છે કે મારે આ થવું છે, મારે આ કરવું છે. અત્યારે તમારી અભિલાષા શું હોય કે મારે PSCના મેરિટમાં આવવું છે. તો આ તમારી અત્યારે અભિલાષા છે. શું છે? અભિલાષા છે. તો આની અંદરમાં 4 વિકલ્પો એવા કયા છે કે એમાં અભિલાષા શબ્દનો છે એ સચોટ ઉપયોગ થયો હોય. સમીરને નાનપણથી જ અભિલાષા બનવું હતું, તો અભિલાષા એવી કોઈ પોસ્ટ નથી કે એ બની શકાય. સમીરને અભિલાષા હતી તેથી તે પાસ ન થઈ શક્યો, તો એવું પણ નથી. સમીરે ખૂબ મહેનત કરી છતાં પણ સમીરની અભિલાષા પૂરી થઈ, તો મહેનત ખૂબ કરે રેડી તો એની ઈચ્છા પૂરી થાય, એ વાત યોગ્ય છે. હવે જો સમીરને નાનપણથી જ ડૉક્ટર બનવાની અભિલાષા હતી, નાનપણથી જ એને ડૉક્ટર બનવાની અભિલાષા એટલે કે એની ઈચ્છા હતી, તો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? યોગ્ય રીતે વપરાણો છે ડીમાં. કેમાં વપરાણો છે? ડીમાં. કે સમીરને નાનપણથી જ ડૉક્ટર બનવાની અભિલાષા હતી. ત્યારબાદ એના પછી અલગ પડતો શબ્દ શોધો. આને અંદરમાં પણ જે આપણે અર્થને આધારે અલગ પડતો તો એવી જ રીતે તમારે અલગ પડતો શબ્દ જે શોધવાનો છે. 2024ની અંદરમાં પ્રશ્ન છે એ પૂછાઈ ગયો છે. એમાં તમને આપ્યું એ ચોપડી, બી છાપું, સી પુસ્તક કે ડી સામયિક. આમ જોવા જાવ તો તાર્કિક પ્રશ્ન પણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે કોણ અલગ પડે છે. તો કોણ અલગ પડે વિદ્યાર્થી મિત્રો? તો કે બી છાપું. કોણ અલગ પડે? છાપું. કેમ કે ચોપડી, પુસ્તક ને સામયિક એ ત્રણે ત્રણ એક પત્તાનું જથ્થો છે. કેવો જે જથ્થો છે કે જે મોટી માત્રામાં વપરાણો છે, તો એ ત્રણે ત્રણ વસ્તુ છે એ છાપા કરતા અલગ પડે છે. ત્યારબાદ અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? 2024નો પ્રશ્ન. કદરૂપું, નઠારું, બેડોળ કે બદસુરત. આપણે એમ હોય કે ભાઈ કોઈ વસ્તુ આપણને ગમતી નથી કે જે સારી નથી અથવા તો કાંઈક છે એ કદરૂપા જેવું લાગે છે, તો સાહેબ કદરૂપું, બેડોળ અને બદસુરત આ ત્રણે ત્રણ સમાનાર્થી શબ્દો છે કે જે ગમતું નથી. આપણે એમ કોકને આમ જોઈએ તો એમ થાય કે 3-4 દીથા નાયો કેમ ન હોય, એવી રીતનું વ્યક્તિ દેખાતો હોય તે કદરૂપો હોય, બેડોળ કહેવાય ને બદસુરત કહેવાય, પણ નઠારું ન કહેવાય. એટલે અલગ કોણ પડે? તો કે નઠારું છે એ અલગ પડે છે. કેમ કે આ ત્રણે ત્રણ તો સમાનાર્થી છે. કદરૂપું, બેડોળ અને બદસુરત એ ત્રણે ત્રણ સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? વિરુદ્ધાર્થી શબ્દ જોવાનો છે. જોઈએ પ્રેમ, ધૃણા લેશે. આ સાચો છે, પ્રેમ અને ધૃણા તો આવે જ, પણ આગળના વિકલ્પો જો નકલી, બનાવટી, તો સાહેબ આ બંને સમાનાર્થી થઈ ગયા. વૃદ્ધ કે ઘરડું, તો એ પણ સાહેબ સમાનાર્થી થઈ ગયા. ચોખ્ખું કે સ્વચ્છ, તો એ પણ સાહેબ સમાનાર્થી શબ્દો થયા. તો કયો જવાબ આવશે? તો કે સાહેબ પ્રેમ અને ધૃણા. તમે જેટલી એને પ્રેમ કરો છો એટલું ધૃણા એટલે શું થાય? તો કે નફરત કરવી. શું થાય? નફરત કરવી. તો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એ જવાબ આવશે. કયો આવશે? એ જવાબ છે એ તમારો સાચો જવાબ છે. ત્યારે વાંદરાનું નામ ખાલી જગ્યા હતું, તો આ ખાલી જગ્યામાં એવું શું મૂકો કે જેથી તમારો જવાબ થઈ જાય? આપણે 4 મૂકીને ખાલી કોશિશ કરીએ. વાંદરાનું નામ કોણ હતું? એવું લાગે ન થાય. વાંદરાનું નામ કેમ હતું? કેમ હતું? આમ સારું હતું કે શું હતું? કેમ હતું? એવું ન આવે. વાંદરાનું નામ કેવું હતું? તો એવું પણ ન આવે. તો શું આવશે? વાંદરાનું નામ શું હતું? શું આવશે? વાંદરાનું નામ શું હતું? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી. શું? ડી જવાબ છે એ તમારો આવશે. ત્યારબાદ તમારે ખાલી જગ્યા ઘરે જવું છે, તો એની અંદરમાં તમારે કોની ઘરે જવું છે? તમારે કોની ઘરે જવું છે? બીજું થાય તમારે કોનો ઘરે જવું છે, અથવા તો તમારે કોનું ઘરે જવું છે, અથવા તો તમારે કોના ઘરે જવું છે. તો આ બેય જવાબો વિદ્યાર્થી મિત્રો બની શકે કે તમારે કોના ઘરે જવું છે અથવા તો તમારે કોની ઘરે જવું છે. તો એ રીતે તમે શબ્દો બનાવી શકો. તો આની અંદરમાં જવાબ છે ફાઇનલ વિદ્યાર્થી મિત્રો થશે એ કોની ઘરે જવું છે.
શું થશે? કોની ઘરે જવું છે. બે શબ્દો લાગે છે સેમ વિદ્યાર્થી મિત્રો, પણ જવાબ તમારો આવશે એ. કયો જવાબ આવશે? એ જવાબ છે એ વિદ્યાર્થી મિત્રો આવશે. ત્યારબાદ આપેલા વાક્યોમાં સાચું વાક્ય કયું છે? 2024 ચારેય વિકલ્પો વાંચો. માંથી કયો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો સાચો છે એ આપણે જોવાનો છે. વાક્ય વાંચો. મેં દોડું છું. મેં દોડું છું એવું આવે કે મેં દોડું છું? બીજું, મારું નામે સુધા છે. મારું નામ સુધા છે એવી રીતે આવે છે. મારું નામે સુધા છે એવું ન આવે. મીના એ લખતી હતી, તો મીના લખતી હતી એવું આવે. મીના એ લખતી હતી એવું આવે નહીં. મહેશે કવિતા ગાઈ, આ સાચું છે સાહેબ. મહેશે કવિતા ગાઈ, તો એ છે એ વાક્ય કેવું છે? તો કે સાચું વાક્ય છે. ત્યારબાદ મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો? ખાલી જગ્યા કહો. ખાલી જગ્યા કેટલા પગ છે? એની અંદરમાં એવા ક્યાં બે જવાબો તમે મૂકો તો તમારી ખાલી જગ્યા અર્થપૂર્ણ થાય. જો એમાં મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો? તને, તો એવું તો આવશે નહીં. તને થોડું આવે. તે, તો એવું નહીં આવે. અમે, તો એવું નહીં આવે. તો કોણ આવશે? તો કે સાહેબ મને. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં આપણે મૂકીએ કે મને. તો શું થાય? મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? કહો મારે કેટલા પગ છે? તો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ડી જવાબ આવશે. કયો જવાબ આવશે? ડી જવાબ છે એ તમારો સાચો છે. ત્યારબાદ આપેલા શબ્દોમાં સર્વનામ શબ્દ કયો છે? 2024 નો પ્રશ્ન. હવે સર્વનામ એટલે શું? તો કે સાહેબ નામના સ્થાને મૂકવામાં આવે. કેના સ્થાને? નામના સ્થાને વપરાતો શબ્દ હોય તેને સર્વનામ તરીકે ઓળખવામાં આવે. તો વફાદાર, નદી, સમયસર કે તેઓ, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? નામના સ્થાને. તો એમાં કોણ આવશે? ડી, તેઓ. આપણે એમ કહીએ કે તેઓ ઊભા છે, તેઓ મારી વાટે છે. તો તેઓ એટલે તો કે વ્યક્તિઓ છે, એના આપણે નામ લેતા નથી. કેમ કે 5-6 વ્યક્તિઓ છે તો તેના નામ લેતા નથી આપણે. તો એની જગ્યાએ નામની જગ્યાએ આપણે મૂકીએ છીએ તો તેને કહેવાય સર્વનામ. એટલે એમાં જવાબ આવશે ડી, તેઓ. કોણ આવશે? તેઓ. ત્યારબાદ ગઈકાલે ઉર્વિલ ખાલી જગ્યા ભાઈ સાથે ફરવા ગયો હતો. તો શું આવશે? ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો. તો કયો જવાબ આવશે? તેનું, તેનો, તેની, તેના. તો કોણ આવશે? તેના. કેમ કે ઉર્વિલ તેનો ભાઈ સાથે ફરવા ગયો એવું ના આવે. ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો. ત્યારબાદ જુદું પડતું વાક્ય શોધો. એ પણ 2024 નો પ્રશ્ન છે. હું વિદ્યાર્થી છું, તું વિદ્યાર્થી છે, તે વિદ્યાર્થી છે અને તેઓ વિદ્યાર્થી છે. તો સાહેબ આમ જોવા જાવ તો બધા વાક્યો આમ સરખા લાગે છે, પણ એક વાક્ય છે કે જે અલગ પડે છે. કઈ રીતે સાહેબ? જો હું વિદ્યાર્થી છું એક વચન, તું વિદ્યાર્થી છે એક વચન, તે વિદ્યાર્થી છે એ પણ એક વચન, પણ સાહેબ તેઓ વિદ્યાર્થી છે તો આ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બહુવચન આવશે. શું આવશે? બહુવચન શબ્દ છે એ બનશે. કેમ કે તેઓ વિદ્યાર્થી છે એટલે એ બહુવચન શબ્દ બને. ત્યારબાદ મધ્યાહન ભોજન પહેલા શિક્ષકે પૂછ્યું, જમતા પહેલા ખાલી જગ્યા હાથ સાબુથી ધુએ છે? રેડી? તો આ ખાલી જગ્યામાં શું આવશે? તમારા, તમે, કોણ કે આપણે? તો આવું થાય કે જમતા પહેલા તમારા હાથ સાબુથી ધુએ છે એવું ન થઈ છે. જમતા પહેલા તમે હાથ સાબુથી ધુએ છે, ધુઓ છો એમ કે તો આવે. એના પછી જમતા પહેલા કોણ? શું આવશે? કોણ હાથ સાબુથી ધુએ છે? એમાં જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સી, કોણ. કયો જવાબ આવશે? સી, કોણ છે એ જવાબ આવશે. ત્યારબાદ 2024 નો પ્રશ્ન. આ ચોપડી હિનાની નથી તો કોની છે? હિનાની નથી તો કોની છે? તો એમાં જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સી જવાબ આવશે. કયો આવશે? સી, કે આ ચોપડી હિનાની નથી તો કોની છે? ખુશાલીની છે, દયાની છે, કોની છે? એ રીતે તમારે ખાલી કહેવાનું છે. તો જવાબ કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? કોની છે. ત્યારબાદ
ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય? 2024 ચોમાસે ન હોય. હમણાં આપણે ભાવનગરમાં ને વરસાદ થયો વિદ્યાર્થી મિત્રો, તો એ ચોમાસાની સિઝન નથી, ભર ઉનાળે વરસાદ થયો છે, તો તેને કેવો કહેવાય વિદ્યાર્થી મિત્રો? ધોધમાર વરસાદ, માવઠું, મુસળધાર કે હેલી, તો એને કહેવાય વિદ્યાર્થી મિત્રો માવઠું. શું કહેવાય? માવઠું, કે જે ચોમાસામાં ન થાય પણ ચોમાસા સિવાયની શિયાળો કે ઉનાળાની ઋતુમાં પણ વરસાદ થાય તો તેને માવઠું તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લેખક શું ભૂલી ગયા હોય ત્યારે વરસાદ જરૂર આવે? આપણે લુચ્છો વરસાદ નામનો જે પાઠ છે, લુચ્છો વરસાદ, તો એની અંદરનો પ્રશ્ન છે કે લેખક શું ભૂલી ગયા હોય ત્યારે વરસાદ જરૂર આવે? દફતર, રેનકોટ, છત્રી કે કપડાં? તો કોણ આવશે જવાબ? તો કે સાહેબ સી, છત્રી. કે જ્યારે લેખક છત્રી ભૂલી જાય છે ત્યારે જ વરસાદ આવે. લેખક રોજ યાદ ચડાવીને છત્રી લેતા જાય છે તો વરસાદ આવતો નથી. કોક વાર છત્રી જે ભૂલી જાય તો ત્યારે જ વરસાદ આવે છે. ત્યારબાદ ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય? ધોઈ પીવું તો લાગી આવવું, નિરાશ થવું, ગણકારવું નહીં કે સામનો કરવો? તો વિદ્યાર્થી મિત્રો એમાંથી શું થાય? ધોઈ પીવું. શું થવું? ધોઈ પીવું. તો પછી એમાં શું આવશે? તો કે સાહેબ સી, ગણકારવું નહીં. શું? ધોઈ પીવું ગમે એ થાય, હવે આપણે ગણકારતા નથી. કે સાહેબ એક વખત તાવ જેવું આવ્યું છે તો આપણે બાટલા ચડાવ્યા, પાછું બીજી વખત આવે છે તો એ પછી બહુ ગણકારતા નથી. કેવી નાની મોટી વસ્તુ તો થયા કરે, તો એને કહેવાય વિદ્યાર્થી મિત્રો ગણકારવું નહીં. એટલે કે ધોઈ પીવું એટલે કે થાય ગણકારવું નહીં. ત્યારબાદ રામાયણની રચના કોણે કરી હતી? આ 2024ના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. રામાયણની રચના કોણે કરી હતી? વાલ્મીકી, વેદવ્યાસ, શ્રીરામ કે શ્રી કૃષ્ણ? તો કોણ જવાબ આવશે? રામાયણની રચના વાલ્મીકીએ કરેલી છે. કોણે કરેલી છે? વાલ્મીકીએ છે કે રામાયણની રચના કરેલી છે. ત્યારબાદ ભગવાન શ્રી રામનો જન્મ ક્યાં થયો હતો? તો એ તો બધાને ખબર હોય વિદ્યાર્થી મિત્રો, એને મારે સમજાવવાની જરૂર હોય નહીં. ક્યાં આવશે? તો કે સાહેબ અયોધ્યા. શ્રી રામ શું આવશે? અયોધ્યા નગરી, અને શ્રી રામ ભગવાનનો જન્મ છે ત્યાં થયો હતો. ત્યારબાદ વિચાર ઝબકવો. શું? વિચાર ઝબકવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો એમાં શું થાય? ચમકી જવું, શોધખોળ કરવી, તાલાવેલી થવી કે યુક્તિ સૂઝવી? તો કયો આવશે? યુક્તિ સૂઝવી. શું થશે? યુક્તિ સૂઝવી. અગાઉ પણ આ પ્રશ્ન છે કે આવી ગયો છે, એટલે પીપીટી બનાવતી વખતે ડબલ વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે. ત્યારબાદ નીચેનામાંથી રૂઢિપ્રયોગ અર્થની જોડ કઈ યોગ્ય નથી? 4 જોડ આપેલી છે, એમાંથી કઈ જોડ છે વિદ્યાર્થી મિત્રો યોગ્ય નથી? એમાં જો સુગ ચડવી, એટલે આપણી ગામડાની ભાષામાં હૂક ચડવી. શું થાય? હૂક ચડવી એટલે કે અતિશય અણગમો થવો, આપણને ગમે નહીં, આમ અણગમો થવા માંડે. થાપ ખાવી એટલે છેતરાવું. આપણે ક્યાંક બજારમાં ગયા છે અને કોઈક વસ્તુ ખરીદવામાં આપણે છેતરાઈ જઈએ છીએ તો એને થાપ ખાવી કહેવાય. અંકુશમાં રાખવું એટલે કે સાહેબ એને કાબૂમાં રાખવું. એ પણ સાચી વસ્તુ છે કે સાહેબ આપણા છોકરાને મોબાઈલ ન આપો, એના ઉપર આપણો અંકુશ રાખવાનો છે, એને આપણે કાબૂમાં રાખવાનો છે. તો સાહેબ આ 3 વસ્તુ છે એ સાચી છે. પણ સાહેબ ભણકારા વાગવા શું થાય? ભણકારા વાગવા એટલે ભારે અવાજ થવો એવું થાય નહીં. ભણકારા વાગવા એટલે એવું ખાલી અવાજ એવું તમને એમ થાય છે કે કાંઈક બોલે છે, કાંઈક છે, એને ભણકારો વાગ્યો કહેવાય. ત્યારબાદ નીચેના પૈકી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? વિરુદ્ધાર્થી શબ્દો જોવાના છે. એમાં જો વજનદાર તો હલકું, સાહેબ આ સાચું છે. વજનદાર, હલકું. મોટું તો વિશાળ. શું થશે? મોટું તો વિશાળ. તો એ તો બે સાહેબ સમાનાર્થી છે. કેવો છે? સમાનાર્થી. મોટું કયો તો ઈ, વિશાળ કયો તો ઈ. સાહેબ વધારે અને પુષ્કળ, તો સાહેબ વધારે કયો કે પુષ્કળ કયો, એ પણ બે સમાનાર્થી છે. તો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એ વજનદાર. તો કયો આવશે? હલકું. ત્યારબાદ અક્ષરની જગ્યાએ ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો. ફરજસન. શું આપ્યું છે? ફરજસન. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ઈઝી છે. સફરજન. શું થશે? સફરજન. ત્યારબાદ અક્ષરની જગ્યા ફેરબદલી કરી યોગ્ય શબ્દ તો આપ્યો છે નાવ સોરણી.
રેડી? તો નાવ સોરણી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? એમાં જો વરસોનાણી, સોનાવરણી, નાણી વર્ષો કે વરનાણીસો, તો એમાં કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે સોનાવરણી. શું આવશે? સોનાવરણી, કે સોનાની જે વરણી જેવું છે, સોનાવરણી. એટલે જવાબ તમારો આવશે બી. કયો આવશે? બી જવાબ છે એ આવશે. ત્યારબાદ ઊંડું. ઊંડું શબ્દનો વિરોધી શબ્દ કયો થાય? ઊંડું. તો નજીક, તો એ તો સાહેબ અંતર માટેનો છે. લાંબુ, તો એ પણ નહીં આવે. અઘરું, એ પણ ન આવે. સહેલો હોય તો અઘરું થાય, ટૂંકું હોય તો લાંબુ થાય, દૂર હોય તો નજીક થાય. તો સાહેબ શીશરું. કેવું થશે? ઊંડું. તો શીશરું. આપણે નદીમાં જ્યારે નાહવા જાય ત્યારે ઊંડું પાણી હોય અને શીશરું પાણી હોય, કે નાના છોકરાઓ જે શીશરા પાણીમાં નાહતા હોય છે. ત્યારબાદ ખૂબ. શબ્દનો વિરોધી શબ્દ કયો? ખૂબ. તો વધારે, તો એ સાહેબ ખૂબ અથવા તો વધારે સામાનાર્થી છે. પુષ્કળ, તો એ પણ સાહેબ સામાનાર્થી છે. ખૂબી, ખૂબ એટલે કે ખૂબી, અને પછી આપ્યું છે સાહેબ થોડું, તો ખૂબ એટલે કે ખૂબી તો એક કંઈમાં આવે જ નહીં. સામાનાર્થી શબ્દો આ બે છે, ખૂબ અથવા તો વધારે અને પુષ્કળ. પણ જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. કયો જવાબ આવશે? ડી, થોડું. ખૂબ, તો એનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? વિરુદ્ધાર્થી, એટલે એનો અર્થ થશે થોડું. ખૂબ તો થોડું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણે ભાગ 1 ની અંદરમાં આપણે 50 પ્રશ્નો છે કે જે આપણે ગુજરાતી ભાષાના જોયા. કેટલા પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો? 50 પ્રશ્નો છે કે જે આપણે ગુજરાતી ભાષાના અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે કે જે આપણે જોયેલા છે. તો વિદ્યાર્થીઓ, આ બધી તમારા માટેની મહેનત છે. તો વિડીયોના અંત સુધી નિહાળ્યો હોય વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ભાગ 2 લાવવામાં અમને વધારે જુસ્સો આવે અને વધુ માત્રામાં છે કે અમે એની અંદરમાં મહેનત કરીને વધારે તમને ઉપયોગી થઈ શકે તેવો વિડીયો છે એ ફટાફટ યુટ્યુબની ચેનલમાં મૂકીએ. તો વિદ્યાર્થી મિત્રો, વધુમાં વધુ વિડીયોને શેર કરો અને જો તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો. કેમ કે આપણે 4 ભાગ લાવવાના છે. તો એમાંનો ભાગ 1 કમ્પ્લીટ કર્યો છે. ભાગ 2 છે એ આપણે 21મી તારીખે આપણી ચેનલ ઉપર અપલોડ કરશું. જય હિન્દ, જય ભારત.